આ છે પાટણ જિલ્લો ચાણસ્મા તાલુકાનું સેવાળા ગામ. ગામની સવારમાં વાતો જુદી છે. વડીલો ચા પીને બહાર બેઠા બેઠા વાતો કરે છે. કોઈ સવારમાં ટહેલવા નીકળ્યું છે અને એવી જ રીતે કોઈ સવારે ભેંસોને દોવાનું કામ ચાલુ કરે છે. જ્યાં ઘણા બધાએ તો દોવાનું ચાલુ પણ કરી દીધું છે અને ક્યાંક વડીલો દૂધ લઈને આવે છે. ત્યાં જ સવારે ઓઢોના પથણમાં ઓઢો દોવાનું ચાલુ હોય છે અને સવારની રળિયામણી વાતો અને સરસ પક્ષીઓના અવાજ સાથે સવાર અહીં જાણે ગામડામાં ખીલી ઉઠે છે. જાણે અલગ અલગ જાતના ઘણા બધા ચિત્રો, અલગ અલગ જાણે ઘણી બધી ઋતુઓ દેખાતી હોય એવું ગામડામાં વહેલી સવારે લાગે છે. અને એવી જ રીતે ઓઢોનું જોડે બેસીને ઓઢો આજુબાજુ ફરવું, ને અહીં તમે જુઓ તો ગમેલી ટાઢ હોય તો આ ઓઢોના ભથણમાં આપણને ટાઢ નથી વાતી. ત્યાં બેસીને એ બાજુ જોઈ રહેવાનો આનંદ કંઈક અલગ હોય છે. જાણે તમામ ઊંટો એનું ઓઢો આપણી બાજુ જોઈ રહ્યું એને વાતો કરતી હોય એવું લાગે છે. અને એ જ રીતે સૂરજ નારાયણ સવારે ઉગ્યા છે. હળવું હળવું અજવાળું પીળીઓ પર ભાતની સવાર પડી છે અને જેમ જેમ દિવસનું કામ કરતો હોય એવું લાગતો હોય છે. ત્યાં દૂધ લેવાવાળાઓને વહેલી સવારે દૂધ આપવું અને એ જ રીતે સવારના દરેક જણ પોતપોતાના કામ તરફ વળી જાય છે. ત્યાં નાયણા કાકાનો સુમિત દૂધ લેવા આવી જાય છે અને દૂધ ભરાવા જવાની તૈયારીઓ કરી રહ્યો છે. અને આજે પણ ગામડાઓમાં કૂતરાઓને દૂધ પાવાનું એ જ કામ ચાલુ છે વહેલી સવારે. અહીં જ્યાં આપણે જોઈએ તો પુણ્યની એક પાળ બંધાતી હોય એવું લાગે છે. અને એ જ રીતે બોર ઉપર બોરના માણસો એમનું દરેક કામ સાવચેતી કરવા લાગે છે. ત્યાં જ અમારા કાકા દિનેશ કાકા ઘોડીને આમથી આમ અંદર રૂમમાંથી લઈને બહાર બાંધવાનું કામ ચાલુ કરાયું છે. અને નીણ નાખવાનું, પાણી પાવાનું અઢળક ચિંતા એ આ ઘોડીની કરતા હોય છે. કેમ કે એમને ઘોડી બહુ વાલી છે. ભલે ઘોડી ગમે તે હોય પણ એમને જીવ કરતાં પણ વાલી હોય છે. અને બોર ઉપરના ભાગ્યા એમનું તમામ કામ એમની રીતે ચાલુ કરી દે છે અને ધીરે ધીરે દિવસ આગળ વધતો જાય છે. ત્યારબાદ બોર ઉપર રહેનાર ફેમિલીને કાકા આજે શું કરવું, શું ના કરવું, ક્યાં જવું, ક્યાં પાવું, ક્યાંથી લણવું, તમામ કામ સવારે વહેલા સમજાઈ દેતા હોય છે અને ચૂલાની ચાની આનંદ માણતા હોય છે. ત્યાં તો અમારા કાકા બળદગાડું લઈને હવે 4 વાટવાનો સમય થઈ ગયો છે તો વહેલી સવારે 4 વાટવા માટે આવી જાય છે. અને આ બળદગાડાને આ બધું જોવાનો અને આ બળદોના અને ટાયરોના અવાજની મહેક અને વાતો કંઈ જુદી હોય છે. ત્યાં બળદને એક જગ્યાએ બાંધીને પહેલી 4 બળદને નાખવાની હોય છે. ત્યારબાદ એ વાટવાનું ચાલુ કરે છે. અને એ જ અમારી આ ઘોડી જેને ઘણા દિવસે મને જોયો છે એ જોઈને મને ચેક કરે છે કે બહુ દિવસે આવ્યા છો. અને એવી જ એ વાલ કરે છે. કહેવાનું જાનવર પણ આજે પણ આપણને ઓળખી જાય છે. એનો હેત બહુ જુદો હોય છે. બાબુ કાકા 4 વાટે છે અને શહેરની નોકરી કરતાં પણ એમના મોઢા ઉપર આ ચારનો ને ખેતરના કામનો સ્મિત કંઈક અલગ હોય છે. કેમ કે ગમે એવું છે તો આ મારું પોતાનું છે. ત્યારબાદ સવારે ભેંસો ચરવા માટે નીકળી છે. એમના પગના ખરિયાના અવાજથી આખો રોડ ગૂંજી ઉઠે છે. દરેક માણસ પોતાના આનંદમાં હોય છે. ત્યાં જ ગામના દરેક માણસો અલગ અલગ પોતાના ખેતરોમાં જઈને 4 વાટવાનું કામ ચાલુ કરે છે અને દરેકના મોઢા ઉપર અલગ જ સ્મિત હોય છે. એમના કામમાં રાજી હોય છે. ત્યારે હું પોતે અને મારી ઓઢોને આ ઓઢોનું દૂધ પીવાનું મને બહુ વાલું છે. હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પહેલાં હું આવીને અહીંયા દૂધ પીધું અને જેમ 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 દિવસ જશે એમ હું મારા કામ તરફ જઈશ. આખો દિવસ આપણે આ ગામડું માણવાનું છે. ત્યાં જ અમારા કાકા ખેતરોની તમામ મુલાકાતે વહેલી સવારે નીકળી ગયા છે. અને આ કરિયાણાની દુકાને, મેરડી પાર્લરે જે લેવું હોય તે મળી રહે છે. ત્યાં આજે ધૂળેટી હતી તો છોકરાઓ રંગવા આવ્યા પણ પછી મને તૈયાર જોયેલો કે નવા કપડાં પહેર્યા છે. પછી ત્યાં જ રોકાઈ ગયા કે બગાડવાના નહીં થતા પણ ચાલે એવું નથી. ત્યાં હું આગળ નીકળ્યો તો હસુભાઈ બોરીઓ ભરીને આવતા હતા. એમનું કામ પતી ગયું લાગે છે. ગામના છોકરાઓ રોડ ઉપર ફૂલ ગુલાલ નાખીને ઊભા છે. આ ગેંગ બધી શેતાની છે અને ફૂલ રંગાયેલા છે. સવારના પોરમાં દરેક જણ
ફૂલ મૂડમાં અને ધૂળેટીનો આનંદ માણે છે. મિત્રો, આ છે ગામડાની મજા. આવા જ વિડીયો માટે આપણા આઈડીને ફોલો કરો અને મારી સાથે જોડાયેલા રહો.